સરકાર ફેસિલિટી તો આપતી હોય છે, પરંતુ તે ફેસિલિટીને સ્પેશિયલ બનાવવી એ જે તે કર્મચારીના હાથમાં હોય છે. કંઈક આવા દ્રશ્યો નડિયાદમાં જોવા મળ્યા છે, જ્યાં એસટી વિભાગ દ્વારા જે બસ ફળવાઈ છે તેને યાત્રાધામ સ્પેશિયલ બસમાં રૂપાંતરિત કરી દીધી છે, અને તેનું જે શ્રેય જાય છે તે આ બસના કંડક્ટર અને ડ્રાઈવરને જાય છે. બસ શરૂ થાય ત્યારથી જ ધાર્મિક માહોલ આ બસમાં ઊભો થાય છે, જે યાત્રાળુ દર્શન કરી સાળંગપુર પરત આવે ત્યાં સુધી તેમને તેમ હોય છે. ખરેખર એક સરકારી યોજનાને કેવી રીતે જનતા સુધી પહોંચાડવી તે આ સામાન્ય કર્મચારીએ સાબિત કરી બતાવ્યું છે. પાછળ 40 રૂપિયા નાવ બસ સ્ટેન્ડમાં લઈ જાય. મેરો ચાલુ અશોકનગર કરો તમને દરેક જગ્યાએ પોતાના સીટમાં ઊભું થવું પડશે. હું જ્યારે કહું સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, રાધા રમણ દેવની જય, ગોપીનાથજી મહારાજની જય, મદન મોહનજી મહારાજની જય, સ્વામિનારાયણ. શું નામ તમારું? મારું નામ અશોક કુમાર નાથુભાઈ કઠાલોલા. અશોકભાઈ, ત્યાં બસને રિસ્પોન્સ મળી રહ્યો છે યાત્રાળુઓ તરફથી, શું કહેશો તમે? કેવી ફિલિંગ કરો છો? અમારા ડ્રાઈવર કંડક્ટર મહેનત કરીએ છીએ. બસને આ સાથે સારો સંબંધ, એમની સાથે બોલવા ચાલવાનું ઘણી સારી. કેવું આમ પ્રાઉડ ફીલ થાય તમને આ બસ ચલાવી? બહુ આમ સંતોષ થાય. આ લોકો દર્શન કરવા જે આપનારે યાત્રાળુ બહુ લઈ જઈએ લાવીએ સાચવીને મુકાવીએ છીએ. અમારા કંડક્ટર સાહેબની સેવા બધી વાતાની રીતે. ઓકે, તમને લોકો શું કહે છે? કોઈ આમ સારો પબ્લિકનો પ્રતિભાવ મળે? જઈને પાછા આવે ત્યાં સુધી અમારો દર્શન કરવા આવનાર તમામ દર્શનાર્થીઓ અમારો ખૂબ આભાર માને છે. તમારા જેવા ડ્રાઈવર કંડક્ટર જે આ રીતે દર્શન કરવા લઈ જાય, સાચવીને લઈને પાછા આવે છે, એ બહુ તાલીઓનો ગણગણાટ સાથે અમને વધારી લે છે. શું નામ તમારું? નમસ્કાર, મારું નામ સંદીપ મહેન્દ્રભાઈ બારોટ છે. ભારત સાહેબ, તમે જ્યાં બસને ભક્તિભાવની બસ બનાવી દીધી, શું કહેશો? શું હોય છે શેડ્યુલ? કેવી રીતે? આ નડિયાદ વિભાગનો નડિયાદ એસટી ડેપો છે. નડિયાદ એસટી ડેપો દ્વારા વિભાગીય નિયામક શ્રી, પરિવહન અધિકારી શ્રી, ડેપો મેનેજર શ્રીના સીધા સાનિધ્ય હેઠળ ચાલતું આ એક નડિયાદ સારંગપુર યાત્રાધામનું શેડ્યુલ છે. યાત્રાધામ એટલા માટે કે આ શેડ્યુલ સવારે 7 વાગે રવાના થાય છે, ત્યારે 3 મંદિરોના ત્રિવેણી સંગમના દર્શન કરાવી અને સાંજે પરત આવતું હોય છે. દરરોજ સવારે 7 વાગે રવાના થાય છે, ત્યારે ભગવાનના જયકારા સાથે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને દરરોજ રાષ્ટ્રગાન કરવામાં આવે છે. દરેક મુસાફરો તેમાં ભાગીદાર હોય છે. ત્યારબાદ આ ભગવાનની આરતી થાય છે. ઉદ્ભવની માતા, ગણપતિ દાદા અને શ્રી કૃષ્ણ દેવ, હનુમાનજી મહારાજ અને સ્વામિનારાયણ મંદિર સારંગપુર ધામની આરતી થાય છે. ત્યારબાદ દરેકને પ્રસાદ પણ વેચવામાં આવે છે, અને જ્યારે મુસાફર આવે છે ત્યારે દરેકને આપણે અનેક મંદિરે દર્શન કરાવીએ છીએ. આ સારંગપુર ધામ ખાતે 1.5 થી 2 કલાક રોકાણ કરે છે. ત્યારબાદ દર્શન કરી જમી પ્રસાદી લઈ પરત આવતા મુસાફર હર્ષ અને આનંદની લાગણી સાથે 1 વાગે દર્શન કરી પરત આવતા ગણપતપુરા ધામના દર્શન કરાવી અને સાંજે 5, સવા 5 ગંતવ્ય સ્થળે નડિયાદ અમે પરત લાવીએ છીએ. એટલે લોકોની લાગણી છે અને લોકોને આનંદ છે, એટલે આ બસને મુસાફરો દ્વારા યાત્રાધામ સ્પેશિયલ તરીકે એક ઓળખ મળી છે. શું નામ તમારું? મારું નામ દિવ્યા છે. દિવ્યા, તમે પહેલા બસમાં મુસાફરી કરેલી છે, કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? શું કહેશો? મારો એક્સપિરિયન્સ આ બસમાં ખાસ કરીને સંદીપ અંકલ જોડે બહુ સારો રહ્યો છે. અમે જ્યારે પણ નડિયાદથી સારંગપુર જવાનું હોય છે ત્યારે આ જ બસ પ્રિફર કરતા હોઈએ છીએ, અને સંદીપ અંકલ જોડે એવું લાગતું જ નથી કે અમે પ્રાઇવેટ જતા નથી. અમે અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ પ્રાઇવેટની ફી થતી હોય છે, અને અંકલ અમારું બધું ધ્યાન રાખે છે. જેવું અમે આવીએ એથી વારે પહેલાં રામધૂન પહેલાં ભગવાનનું નામ લેવાનું, પછી જનગણ મન આપણું રાષ્ટ્રીય ગીત છે એ કહીએ છીએ, પછી ભગવાનની આરતી કરવામાં આવે છે, પછી બધાને પ્રસાદ વહેંચવામાં આવે છે. અને એવું નથી કે બધાને કમ્પલસરી, જેની ઈચ્છા હોય એને લેવાનું, અને એવું કાંઈ નથી કે કમ્પલસરી હોય છે. પછી ત્યાંથી અમારે જતા
જતી વખતે અરણેશ બુદ્ધ ભવાની માતાનું મંદિર છે, ત્યાં દર્શન કરવાના હોય છે. પછી ત્યાં સારંગપુર પહોંચીએ છીએ, ત્યાં દર્શન કરીએ છીએ હનુમાનજીના, અને ત્યાંથી સવારે 7 વાગે નડિયાદથી ઉપડે છે બસ, અને સારંગપુરથી પરત 1 વાગે અહીંયા બસ ઉપડે છે નડિયાદ આવવા માટે. અને પરત આવતા ગણપતપુરા જે ગણપતિજીનું મંદિર છે ત્યાં પણ દર્શન કરવામાં આવે છે. અને બધા યાત્રિકોનું ધ્યાન ખાસ સંદીપંકલ રાખતા હોય છે કે કોઈ રહી ના ગઈ, કોઈ છૂટી ના જાય, એ બધી તકેદારી અમને રાખે છે. બહુ મજા આવે છે પ્રવાસમાં. બહુ મજા આવે છે પ્રવાસ. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલાશિષ માગે ગાહે તવ જય ગાથા જન ગણ મન જય 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 હે ભારત માતા કી જય. બોલો શ્રી કૃષ્ણ ભંજન દેવની જય. યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, નડિયાદ, ખેડા.